હેલ્થ ઇઝ નોટ મિયરલી એન એબ્સન્સ ઓફ ડિઝીઝ. ફક્ત રોગોની ગેરહાજરીને આપણે હેલ્થ ગણતા નથી, પણ જેની પાસે ફિઝિકલ ફિટનેસ છે, જેની પાસે મેન્ટલ ફિટનેસ છે, જેની પાસે ઇમોશનલ સ્ટેબિલિટી છે, જેની પાસે પોતાના સરાઉન્ડિંગમાં એની સાથે સંકળાયેલા માણસો સાથેના સંબંધો સારા છે, અને જે સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ કરે છે, એને જ આપણે હેલ્થ ગણીએ છીએ. એટલે મોટે ભાગે માણસો, ઘણા બધાએ કીધું તેમ કે યોગનો અર્થ સામાન્ય આસન અને પ્રાણાયામ છે, પણ મહર્ષિ પતંજલિ, જેને ક્લાસિકલ યોગ કહીએ છીએ આપણે, યોગ બે પ્રકારના છે. એક છે હઠયોગ અને બીજો છે ક્લાસિકલ યોગ. હઠયોગનું જે સેન્ટ્રલ ફોકસ છે તે બોડી છે. એ લોકો ઈચ્છે છે કે શરીરને એકદમ શુદ્ધ રાખવાનું, એટલે નવલી, ધવતી, બસ્તી, તમે જુઓ કે એવા બધા પર એ લોકોનો વધારે આધાર છે. અને પછી મનને સ્થિત, મનને ચોખ્ખું કરવાની વાત છે. ક્લાસિકલ યોગની અંદર પહેલા મનને ચોખ્ખું કરવાનું છે અને પછી સાથે સાથે શરીરને ચોખ્ખું કરવાનું છે, ક્લીન કરવાનું છે, મજબૂત કરવાનું છે. એટલે આપણે પહેલું કામ શરૂઆત કરવાના છે ફિઝિકલ ફિટનેસ. ફિઝિકલ ફિટનેસ માટે કયા કયા એરિયા છે કે જ્યાં આપણે આ કરવું જોઈએ? તો ફિઝિકલ ફિટનેસ માટે પહેલું કામ કરવાના છે તે છે યોગાસન. એની આપણે આજે જો આપણને સમય મળે તો આજથી એની શરૂઆત કરશું. આપણે રોજ લગભગ 35 મિનિટ યોગાસન કરવાના છે. બીજો એરિયા છે કે આપણા શરીરનો જે નાનામાં નાનો અવયવ છે, જેને આપણે કોષ કહીએ છીએ, સેલ કહીએ છીએ. આપણા શરીરની અંદર વિજ્ઞાન એમ માને છે કે 60,000 કરોડ સેલ્સ છે, અને આ દરેક સેલ્સને હરેક સેકન્ડે ઓક્સિજન જોઈએ છે. મોટે ભાગે યોગના સ્ટુડન્ટ પ્રાણાયામની બહુ વાત કરે છે. મારી દ્રષ્ટિએ અગત્યની વસ્તુ એ છે કે પ્રાણાયામ તો આપણે 10 મિનિટ કરશું, પણ બાકીના 23 કલાક ને 50 મિનિટ જે આપણે શ્વાસ લેવાના છે, એ શ્વાસ પ્રોપરલી કેવી રીતે લેવાય, એને માટે કયા 3 સ્નાયુઓ વાપરવા જોઈએ. જેમ કે તમે અત્યારે મને સાંભળો છો, તો તમારો જે શ્વાસ જેટલા પ્રમાણમાં જવો જોઈએ એટલા પ્રમાણમાં જાય છે કે કેમ, એ તમને થોડાક વખતમાં ડિફરન્સ ખબર પડશે. હું તમને એક આંકડાની દ્રષ્ટિએ કહું તો આપણે કેટલી હવા લઈએ છીએ એ હવા માપવાનું એક સાધન છે. હવાને હંમેશા ક્યુબિક સેન્ટીમીટરની અંદર માપવામાં આવે છે. તો સામાન્ય માણસો જે શ્વાસ લે છે તે કરીબ કરીબ 700-800 ક્યુબિક સેન્ટીમીટર, આપણી ભાષામાં 700-800 ગ્રામ હવા લે છે. પણ જે દિવસે તમને એ 3 મસલ્સ બરાબર વાપરતા આવડી જાય અને એ 3 મસલ્સ જ્યારે ફ્લેક્સિબલ થઈ જાય, ત્યારે તમે એક શ્વાસમાં 3000 થી લઈને 5000 ગ્રામ જેટલી હવા લઈ શકો. અને મારી દ્રષ્ટિએ લોકો વધારે ને વધારે માંદા છે, એનું અગત્યનું કારણ એ છે કે લોકોને હવા લેતા નથી આવડતું, કારણ કે હવામાં ઓક્સિજન છે, અને જેટલી હવા વધારે જાય એટલું આપણા ફેફસાની અંદર ઓક્સિજન વધારે જાય, પણ હવા જ ઓછી જાય છે એટલે ઓક્સિજન ઓછો જાય છે. તમને જો ખબર હોય, તમે ઘણી બધી વાર, તમે તો અનુભવી પણ હશે, ઘણી બધી વાર તમે મૂવીમાં જુઓ છો. હું એક ગાયનેકોલોજીસ્ટ સાથે કામ કરતો હતો 5 વર્ષ. હું તો એડમિનિસ્ટ્રેટિવ સંભાળતો હતો હોસ્પિટલનું, પણ ઘણીવાર ઇમરજન્સીમાં મારે આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે જવું પડતું. ત્યારે બેબીની ડિલિવરી થાય ત્યારે અમારા ગાયનેકોલોજીસ્ટનું નજર મધર પર નહીં હોય, ચાઇલ્ડ પર હોય. ચાઇલ્ડ પર એ હોય કે જ્યારે એને અમ્બેલિકલ કાર્ડને કટ કરે એટલે સૌથી પહેલું વિધિન અ સેકન્ડ બેબી રડવું જોઈએ. અને જો બેબી ક્રાય નહીં કરે તો એ ભૂરું પડવા માંડે, એને ઊંધું લટકાવે, એને થાપડ મારે, સિસ્ટરે ગરમ પાણી, ઠંડુ પાણી, આ તો 1985ની વાત કરું, ઠંડુ પાણી, ગરમ પાણી તૈયાર જ રાખેલું, એમાં એને ઝબકોળે, પણ એ તરત રડવું જોઈએ. અને જો ન રડે, 1 મિનિટ, 2 મિનિટ, 3 સુધી નહીં રડે, તો એના બ્રેઇનના જે સેલ્સ ડેમેજ થાય, ઇટ ઇઝ ફોર ડેમેજ ફોર એવર. અને એવા બાળકો હંમેશા મેન્ટલી થોડા રિટાયર થાય. તમે જુઓ કે આપણા બ્રેઇનની પણ એવી સ્થિતિ છે કે આપણા બ્રેઇનને હરેક પળે ઓક્સિજન જોઈએ છે. આજે તમે જુઓ કે ઘણા બધા માણસોની ફરિયાદ છે કે હું ભૂલી જાઉં છું, અલ્ઝાઇમર જેને આપણે કહીએ છીએ, અલ્ઝાઇમરની શરૂઆત છે. એનું કારણ એ છે કે બ્રેઇનની જે સેલ્સ છે તે ધીમે ધીમે ડેમેજ થવા માંડે છે. એટલે મારી
હું તમને પ્રાણાયામ શીખું એના કરતા હું એ શીખું છું કે હાઉ ટુ બ્રીથ પ્રોપર. દિવસ દરમિયાન તમે જ્યારે પણ ભલે 24 કલાક આપણે એ રીતે શ્વાસ નહીં લઈએ, પણ ગાડી ચલાવતા, શાવર લેતા, ખાતી વખતે, ચાલતી વખતે, કંઈક સંગીત સાંભળતી વખતે તમને એમ થાય કે હા આપણે પેલો ઊંડો શ્વાસ લેવાનો છે, અને એ ઊંડો શ્વાસ લેવું એની આપણે શરૂઆત કરવાના છે 1-2 દિવસ, પછી પ્રાણાયામ કરવાના છે. ત્રીજો મુદ્દો છે રિલેક્સેશન ટેકનિક. આપણે બધા જ કામ કરીએ છીએ તો થાકી જઈએ છીએ, અને જ્યારે થાકી જઈએ છીએ ત્યારે આપણી પાસે એવી કોઈ ટેકનિક છે કે જેમે તમે બેડ પર જાઓ અને 5-10 મિનિટની અંદર તમે રિલેક્સ થઈ જાઓ અને પાછા તમે એનર્જેટિક થઈ જાઓ અને બાકીના સમયમાં તમે કામ કરી શકો? તો એનું નામ છે યોગ. પાસે ઘણી બધી રિલેક્સેશન ટેકનિક છે, એમાંની 2-3 ટેકનિક 10 દિવસમાં તો શીખાશે નહીં મને ખબર નથી, પણ આ કોર્સમાં આપણે શીખવાના છે. નંબર 4, ડાયટ. આજે ડાયટની બાબતમાં એટલું બધું કન્ફ્યુઝન છે કે નહીં પૂછો વાત. એના વિશે આપણે બહુ ડિટેલમાં, એક જમાનામાં બહુ ડિટેલમાં વાત કરતો હતો, પણ હવે મને લાગે છે કે થોડાક મુદ્દા હું સમજાવવા માંગુ છું. અને એના પછીનો જે એરિયા છે તે છે માઇન્ડ મેનેજમેન્ટ. યોગનું સેન્ટ્રલ ફોકસ જ માઇન્ડ મેનેજમેન્ટ છે. પતંજલિએ યોગની ડેફિનેશન જ આપી છે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આપણું જે મન છે એ હું ડિટેલમાં પછી સમજાવીશ. એમાં પોઝિટિવિટી છે અને નેગેટિવિટી છે. પોઝિટિવિટી છે તેને આપણે તો આવકારીએ છીએ, પણ જે નેગેટિવિટી છે જે આપણને સ્ટ્રેસ આપે છે. એટલે આપણે 4 કામ કરવાના છીએ. હાઉ ટુ થિંક પોઝિટિવ, કેવી રીતે પોઝિટિવ વિચાર થાય. નંબર 2, હાઉ ટુ એક્ટ પોઝિટિવ, એક્શન કેવી રીતે પોઝિટિવ થાય. તમે જુઓ કે ઘણી બધી વાર એવું થાય કે આપણે દિલ્હી જવું હોય અને આપણે કન્યાકુમારી જતી ટ્રેનમાં બેસી જઈએ અને પછી આપણે એવું કહીએ કે દિલ્હી નથી આવતું, દિલ્હી નથી આવતું. એમ આપણને જોઈએ છે શાંતિ અને આપણે એક્શન ખોટા કરીએ છીએ. એટલે આપણે એ દિશામાં શીખવું છે હાઉ ટુ એક્ટ પોઝિટિવ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હાઉ ટુ રિએક્ટ પોઝિટિવ. મોટે ભાગે જો તમે તમારા રિએક્શનને જો ચેક કરશો તો 100માંથી કદાચ 50, 60, 70 રિએક્શન જ નેગેટિવ છે. ભલે આપણે એક્સપ્રેસ નથી કરતા, પણ મનની અંદર રિએક્શન આપણા નેગેટિવ આવે કે જો નહીં આ હેમંતભાઈ આ ગંજી પહેરીને બેઠા. હવે મારે તો ખાલી જોવાનું જ છે, પણ મારે આ રિએક્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ મારા હાથની વાત છે. પણ આપણો સ્વભાવ એવો થઈ ગયો છે કે આપણાથી તરત જ રિએક્ટ થઈ ગયા કે જો નહીં આ દાઢીના ધર્મેશભાઈની દાઢીના કઈ ઠેકાણા નહીં, આ દેવકીબેન આમ ફલાણું ઢીકું. હું એવું માનું છું કે જો તમે મારા કોર્સમાંથી એ જો શીખી જાઓ કે હાઉ ટુ રિએક્ટ પોઝિટિવ, તો તમે આવનારા 6 થી 8 મહિનામાં તમે મને આશીર્વાદ આપશો કે હિમાંશુભાઈના ક્લાસમાંથી એક વસ્તુ શીખી કે હાઉ ટુ રિએક્ટ પોઝિટિવ. એના પછી તો હું કદાચ જો તમે લાંબા સમય સુધી મારી સાથે સંકળાશો તો કદાચ હું તમારા પર તમને હું એવી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ, હાઉ ટુ બી એટ નોન રિએક્ટિવ સ્ટેટ. ન તો હું પોઝિટિવ રિએક્શન આપું છું, ન તો હું નેગેટિવ રિએક્શન આપું છું, પણ એ જરા પીએચડી નો ક્લાસ છે. અત્યારે આપણું પહેલું કામ એ છે કે આપણા રિએક્શનને આપણે પોઝિટિવ કરીએ. અને લાસ્ટ પોઈન્ટ ઇઝ હાઉ ટુ ઇન્ટરેક્ટ પોઝિટિવ. તમે તમારી જાત સાથે ઇન્ટરેક્શન કરો છો તે પોઝિટિવ છે તમારા સિવાય કોઈને ખબર નથી. અને મોટે ભાગે મારા હજારો કાઉન્સેલિંગના અનુભવે મને એ સમજાવ્યું છે કે માણસ જ્યારે એકલો પડે છે ત્યારે પોતાની જાત સાથે જે ઇન્ટરેક્શન કરે છે એ થોડું નેગેટિવ કરે છે. પોતાના ફેમિલી સાથે, પોતાના કલીગ સાથે, સોસાયટી સાથે, એ તો પછીની વાત છે. પોતાની જાત સાથેનું ઇન્ટરેક્શન કેવું છે. અને મેં જોયું છે હું આજે વાતો કરું છું તે મારા કાઉન્સેલિંગના અનુભવ આધાર તમને, એટલે તમારે બંધ બેસતી પગડી નહીં પહેરી લેવાનું કે ભાવનાબેન કે આ હિમાંશુભાઈ છે ને મારી જ વાત કરે. મને ખબર નથી તમારા કોઈની વાત, હું તો જનરલ જ વાત કરું છું કે મોટે ભાગે માણસો પોતાની જાત સાથે પોઝિટિવ વાત નથી કરતા. એક હું એને કહું છું કે કમ્પ્લેન બોક્સ જેવા થઈ ગયા છે, અને એમાંથી તમે જુઓ આપણને હંમેશા સ્ટ્રેસ લાગે છે. તો એના પર મારો ખાસ ફોકસ છે, આ 4 એરિયા પર. હાઉ ટુ થિંક પોઝિટિવ, હાઉ ટુ એક્ટ પોઝિટિવ, હાઉ ટુ રિએક્ટ પોઝિટિવ, હાઉ ટુ ઇન્ટરેક્ટ પોઝિટિવ. આ જો 4 કળા તમે યોગ પાસેથી શીખી ગયા તો
મહર્ષિ પતંજલિ પણ ખુશ થઈ જશે. અને આ આસનથી નથી થવાનું, આ પ્રાણાયામથી નથી થવાનું, એ માઇન્ડની કેળવણી છે. ત્રીજો એરિયા છે ઇમોશનલ મેનેજમેન્ટ. અને તમે જુઓ કે આજે દિવસે ને દિવસે વધારે લોકો ઇમોશનલી ડિસ્ટર્બ છે. હું ડોક્ટર તરીકે તમને કહું કે હું જ્યારે દવાખાનું ચલાવતો હતો 1989-88-89, ત્યારે સુરતમાં એક પણ IVF સેન્ટર નહીં હતું, ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર એક નહીં હતું. આજે મને એવું લાગે છે કે સુરતની અંદર કરિયાણા સ્ટોર કરતા, પ્રોવિઝન સ્ટોર કરતા IVF સેન્ટર વધારે છે. એક લેડીને, એક યંગ લેડીને એક હેલ્ધી ઓવમ જનરેટ કરવું છે બોડીમાં, મારી દ્રષ્ટિએ ડોક્ટર તરીકે ગંભીરતાથી કહું છું, એનું કારણ છે ઇમોશનલ ડિસ્ટર્બન્સ. એ ઇમોશનને કારણે એના હોર્મોન એટલા બધા ઇમ્બેલેન્સ થઈ ગયા છે કે એને હેલ્ધી ઓવમ એનાથી જનરેટ થતું નથી. એમાંથી ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપર એસિડિટી, તમે જે બધા રોગોની જે ભરમાર છે એનું મૂળ કારણ છે મારી દ્રષ્ટિએ ઇમોશનલ ડિસ્ટર્બન્સ. ચોથા એરિયામાં જે વાત કરવાના છીએ તેના વિશે બહુ ડિટેલમાં વાત નથી કરવાના, પણ અને તે છે સોશિયલ મેનેજમેન્ટ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. કે હવે આપણે શું કરવું જોઈએ? મહર્ષિ પતંજલિ એક સૂત્ર લખ્યું છે ખાલી, તેમાં એને 4 એટીટ્યુડની વાત કરી છે. તેને આધારે હું થોડી વાત સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું કે આપણા રિલેશનને કેવી રીતે આપણે પક્ષે કેટલી રીતે સારી રીતે કેવી રીતે એ લોકોની સાથે સંબંધ રાખીએ, એનું નામ છે ઇમોશનલ મેનેજમેન્ટ. પણ જો તમારે ખરેખર શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે ઈશ્વર સાથે કનેક્ટેડ રહેવું છે. મહર્ષિ પતંજલિએ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા મોટા શાસ્ત્રમાં એમણે ઈશ્વર વિશે એક જ વાક્ય લખ્યું છે, ક્લેશ કર્મ વિપાક આસૈહિ અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. અને દુઃખની વાત એ છે કે મોટે ભાગે માણસો ઈશ્વરને ભજે છે એક ગણતરીથી ભજે છે, ભયથી ભજે છે. અને એટલા માટે હું આ વાત ડિટેલમાં સમજાવવાનો છું કે ઈશ્વર કોણ છે, ઈશ્વરના કામ કરવાની પદ્ધતિ શું છે, ઈશ્વર સાથે આપણે શું અપેક્ષા રાખવી જોઈએ, વગેરે વગેરે. પણ એ બહુ પાછળથી વાત છે. આ છે સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. આટલી વાત આપણે શીખવી છે: ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ, ઇમોશનલ ફિટનેસ, સોશિયલ ફિટનેસ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ ઇઝ ઇક્વલ ટુ યોગા. મારી દ્રષ્ટિએ, એટલે કે મારું તો કઈ છે નહીં, આ જે છે તે બધું મહર્ષિ પતંજલિનું છે. હું તો ખાલી એક પોસ્ટમેન છું અને એની જે પોસ્ટ છે તે હું તમારા સુધી વર્ષો સુધી પહોંચાડું છું. પણ મહર્ષિ પતંજલિની દ્રષ્ટિએ આ યોગનો અર્થ છે હેલ્થ, અને હેલ્થનો અર્થ છે ટોટલ હેલ્થ. એની ક્વેશ્ચન, કોઈ સવાલ હોય તો મને પૂછાતી વાત. સમજાય ગયું? સવાલ બે વ્યક્તિ નથી પૂછતા. જેને પૂરેપૂરી સમજણ પડી જાય છે તે નથી પૂછતા, અથવા જેને બિલકુલ સમજણ નથી પડતો તે નથી પૂછતા. એટલે હું માનું છું કે તમને સમજણ પડી ગઈ. મેં આ 10 દિવસની તમે જો 30 વર્ષ પછી ફ્રી ટ્રાયલ જેવું તો શું હોય? કઈ હોય નહીં. હા, એ વાત બરાબર છે કે ઓનલાઈન ક્લાસીસ હું પહેલી વાર ચલાવું છું, એટલે ભવિષ્યમાં બી જરાક આમ તેમ કે ટેકનોલોજીકલી આવું તેવું થાય તો જરા ધીરજ રાખજો, કારણ કે ધીમે ધીમે બધું હું સેટ કરી રહ્યો છું. પણ મારો આશય એક જ છે કે તમે નક્કી કરો કે તમે આ યોગના ક્લાસમાં શા માટે જોડાશો. તમારા મનમાં જો ઘણાના મનમાં એવું છે, પેલું જીમ કલ્ચર છે કે કરીના કપૂરની જેમ રોજ 72 સૂર્ય નમસ્કાર કરાવશે, તો આપણે સૂર્ય નમસ્કાર કરવાના છીએ પણ 72 નથી કરવાના. એની વાત તમે હું સમજાવું છું, આસનની વાત. પણ આટલી વાત સમજાય ને તમને? તમે સમજી લો કે હવે આપણે આવા પ્રકારની હેલ્પ જોઈએ છે મને. હું તમને એક બીજી વાત કરું, યાદ આવી શકે. આપણે કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય ને ત્યારે આપણે ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ 3 વાર બોલીએ છીએ. આપણે 4 વાર નથી બોલતા, આપણે 2 વાર નથી બોલતા, 1 વાર નથી બોલતા, 3 વાર બોલીએ છીએ. એનું પણ એ જ કારણ છે કે જે કઈ ધાર્મિક ક્રિયા આપણે કરીએ છીએ પછી ઈશ્વરને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મેં જે કે તમારી પૂજા કરી
તો મને મારા પરિવારને શરીરની શાંતિ આપશે. બીજી વાર જ્યારે આપણે ઓમ શાંતિ બોલીએ છીએ ત્યારે ઈશ્વરને કહીએ છીએ કે હે પ્રભુ, મને મારા પરિવારને મનની શાંતિ આપજો. અને જ્યારે ત્રીજી વાર આપણે ઓમ શાંતિ બોલીએ છીએ ત્યારે ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ, મને અને મારા પરિવારને આત્માની શાંતિ આપજો. એટલે આપણે 3 વાર ઓમ શાંતિ બોલીએ છીએ. 4 વાર નથી બોલતા, 5 વાર નથી બોલતા. સમજાય? તો હવે આપણે યોગાસનની શરૂઆત કરીશું. યોગની શરૂઆત નથી કરી. યોગ એટલે તો આખું મેં તમને સમજાવ્યું તેમાંનો એક જે પાર્ટ છે તે છે યોગાસન. તમને ચોક્કસ આઘાત લાગવાનો છે એ જાણીને કે મહર્ષિ પતંજલિએ પોતાનું જે આખું શાસ્ત્ર લખ્યું છે એમાં એમણે એક પણ યોગાસન નથી લખ્યું. વુડ યુ બિલીવ? મહર્ષિ પતંજલિની જો ઓરિજિનલ ટેક્સ્ટ જો તમે વાંચો તો એમણે એક પણ આસનનું ડિસ્ક્રિપ્શન નથી આપ્યું, પણ એમણે આસનનું એક વાક્ય લખ્યું, એક જ વાક્ય. અને એ એક વાક્ય એટલું બધું પ્રફાઉન્ડ વાક્ય છે કે જો તમે આજે સમજી લેશો તો તમે આખી જિંદગી તમે શાંતિનો અનુભવ કરશો. વાક્ય શું છે? તમારે એવું બધું થોડું લખી રાખવું જોઈએ મારી દ્રષ્ટિએ, એટલે તમે ક્યારેક ભવિષ્યમાં તમે એને રિફર કરી શકો કે હા આ એક વાક્યનું ડિસ્કશન થયું. વાક્ય એ છે સ્થિર સુખમ આસનમ. શું વાક્ય છે? આપણે એને જરાક સેજ એને સિમ્પ્લિફાઈડ કરીએ. સ્થિરમ સુખમ આસનમ. એનું ગુજરાતી શું કરશો? તમને ગપ્પુ મારવાની છૂટ છે. તમારી દ્રષ્ટિએ આ વાક્યનું ગુજરાતી શું થાય? સ્થિરમ સુખમ આસનમ. જે સ્થિતિમાં આપણે બેસીએ તેમાં આપણે આરામદાયક લાગે. ઓકે, શું લાગે દેવકીબેન? સ્થિરમ સુખમ આસનમ. સેમ કે તમે જે સિચ્યુએશનમાં ભાવનાબેને કીધું તેમ જ કે જે સિચ્યુએશનમાં તમને શાંતિ લાગે that is the આસન. ઓકે, હેમંતભાઈ શું લાગે છે? સ્થિરમ સુખમ આસનમ નો શું અર્થ? ગપ્પુ મારવાની છૂટ છે. આ પરીક્ષા નથી. હે, મનને શાંતિ. ઓકે, સુહાસિની બેન શું લાગે તમને? તમારો અવાજ મ્યુટ છે. ઓકે, શું લાગે ધર્મેશભાઈ? સ્થિરમ સેમ. સ્થિરમ સુખમ આસનમ નો અર્થ તમે બરાબર સમજી લો. હું તમને કદાચ 10 મિનિટ લેવાનો છું આ વાત પર. બહુ સહેલું છે સમજવાનું. મનમાં તમારે રાખવાનું છે, કારણ કે દરેક આસનમાં આપણે આ કામ કરવાના છે. અને એટલા માટે આપણા આસન બીજા બધા યોગા ક્લાસ કરતા જુદા રહેવાની શક્યતા પૂરેપૂરી છે. મને ખબર નથી બીજા કઈ રીતે કરે છે, પણ મારો અનુભવ, મને મળનારા બધા જ માણસો એવું મને કહે છે કે તમે જે પદ્ધતિથી આસન શીખો છો એ બહુ જુદી. અને આ વાત મને 30 વર્ષમાં ઓછામાં ઓછા 10,000. ક્રેડિટ ગોઝ ટુ મહર્ષિ પતંજલિ. મેં કહ્યું તેમ હું તો ખાલી પોસ્ટમેન છું, પણ તમે સમજી લો, કારણ કે તમારે હરેક પળે એ શોધવાનું છે કે મેં જે આસન કર્યું એનાથી મને સુખમ અને સ્થિરમ મળ્યું. અને જરૂરી નથી કે બધા જ આસનમાંથી બધાને એક સરખું સુખમ અને સ્થિરમ મળવાનું છે. એટલે હું તમને આજે જ કહી રાખું છું કે 10 દિવસની વાત નથી કરતો હું તો. આ કોર્સ તો આપણો 6-8 મહિના વર્ષનો કોર્સ હશે. જેમ જેમ આસનો આપણા વધતા જાય તેમ તેમ તમારે નક્કી એ કરવાનું છે કે કયા આસન મારે કરવાના જેમાં મને મેક્સિમમ સુખમ મળે અને મેક્સિમમ સ્થિરમ મળે. અને જ્યારે એનું લિસ્ટ હું ક્લાસમાં બનાવતો વર્ષો પછી, પહેલા કે 3 મહિનાનો ક્લાસ થઈ ગયો પછી કહું કે તમારું લિસ્ટ બનાવો, યુ વોન્ટ બિલીવ, હજુ સુધી એક પણ વ્યક્તિનું લિસ્ટ સરખું નથી આવ્યું. કેમ? કે બધાની જ અનુભૂતિ અલગ અલગ. એટલે તમે આ સમજી લો કે સુખમનો અર્થ શું છે અને સ્થિરમનો અર્થ છે.
પહેલા આપણે સ્થિરમ સમજી લઈએ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સ્થિરમ બે પ્રકારના છે. એક છે ફિઝિકલ સ્થિરમ. તમે જુઓ કે તમે અત્યારે આપણે એક આસન કરશું અને માનો કે હું અત્યારે આ મારા આસનનું ફાઇનલ પોસ્ચર છે, તો ઘણી બધી વાર શું થાય, એમ શરીર એમાં થોડું થોડું હલ્યા કરે. અને આ છે ફિઝિકલ અસ્થિરમ. એને જેમ જેમ તમે આસન કરો, તમારે મને કહેવાની જરૂર નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે હવે ફાઇનલ પોસ્ચરમાં મારું શરીર છે ને એકદમ સ્થિર રહીશ. એનો અર્થ કે એ આસન તમારે માટે બરાબર છે. પહેલું છે ફિઝિકલ સ્થિરમ. ડોક્ટરની ભાષામાં, મેડિકલ ભાષામાં આપણે કહીએ છીએ ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન. તમારું બ્રેઇન તમને હરેક પળે, મારું બ્રેઇન મારા હાથને કે ઉપર જા, તો કે નીચે આવતો, કે હું નીચે નહીં આવવાનું, એવું હાથને ખબર નથી. એમ આપણું બ્રેઇન હરેક પળે શરીરને ઓર્ડર કરે, હોર્મોનલ સિસ્ટમને કે ભાઈ આટલો જ હોર્મોન છોડજે, પણ શરીર એ માનતું નથી અને બધું ગડબડ થઈ જાય છે. આસન કરવાથી રોગો કેમ મટે? આસન કરવાથી રોગો એટલા માટે મળે કારણ કે આ ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન વધતું જાય, શરીર તમારું સ્થિર થતું જાય, એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ થયો હોય તો ધીમે ધીમે બેલેન્સ થઈ જાય. એટલે તમે ઘણાને સાંભળો છો, ભાઈ યોગા કર્યું ને મારી એસિડિટી મટી ગઈ, યોગા કર્યું ને મારું થાઇરોઇડ ઓછું થઈ ગયું, યોગા કર્યું ને. હવે તમે એવા પણ અનુભવ કરશો કે એક જ ક્લાસમાં જનારા બે લેડીમાંથી એકનું થાઇરોઇડ ઓછું થાય ને બીજીનું થાઇરોઇડ ઓછું નથી થતું. કેમ? કારણ કે એકનું સ્થિરમની ક્વોલિટી જુદી છે, મન બીજાની જુદી છે. પણ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે, અને તે છે મેન્ટલ સ્થિરમ. આના પર હું સૌથી વધારે ભાર મૂકું છું કે મેન્ટલ સ્થિરમ એટલે શું. મેન્ટલ અસ્થિરમ એટલે શું? સ્થિરમને સમજવું હોય તો અસ્થિરમ સમજીશ. આપણને માનસિક સ્તરે બે પ્રોબ્લેમ છે. એનો સૌથી મોટો પ્રોબ્લેમ છે અનવોન્ટેડ વિચાર. આખા દિવસ દરમિયાન તમે જો અનુભવશો તો તમારું મન ઘણી બધી વાર એવા વિચાર કરે છે એ તમે કરવા માંગતા નથી, અને એનો તમને હંમેશા થાક લાગે છે. હું તમને આજે જ કહી દઉં છું કે આપણે રોજ 30-35 મિનિટ જે આસન કરવાના છીએ, તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે આ 35 મિનિટ જે મેં આસન કર્યા, તો આજે મને કેટલા વિચાર આવ્યા. તમે કહો કે આજે આસન તો તમે કરો છો મારી સાથે, આસન બધું બહારથી તો બરાબર એકદમ જેવા આસન થવા જોઈએ એવા જ થાય છે, પણ માઇન્ડ સાથે સાથે બીજે જાય છે. તમને નરેન્દ્ર મોદી યાદ આવે, દેવકીબેનને ટ્રમ્પ યાદ આવી જાય, પાછું આપણને કઈ મોમેડન લોકો યાદ આવી જાય, પાછું મને છોકરાઓ યાદ આવી જાય. ઓ, એનો અર્થ કે શરીર તો આસન કરે છે, મન આસન નથી કરતું. પણ જેમ જેમ તમે આ પદ્ધતિથી આસન કરશો એટલે તમારા પેલા અનવોન્ટેડ વિચાર છે ને તે ઓછા થવા જોઈએ. એટલે કદાચ એવું બનશે કે 3 મહિના પછી, 6 મહિના પછી જયારે તમે આમાં એક આસનમાંથી આંખ ખોલો તો તમને આશ્ચર્ય થાય કે અચ્છા, હું મારા બેડરૂમમાં છું. ધેટ ઇઝ સ્થિરમ. અને મનનો સ્વભાવ શું છે? મનનો સ્વભાવ એ છે કે જો આસનની પ્રેક્ટિસ દરમિયાન એ જો સ્થિરમનો અનુભવ કરે, તો એ રસોઈ કરતી વખતે તમે કિચનમાં જો, તમે કામ કરતી વખતે ઓફિસમાં જો, ગાડી ચલાવતી વખતે તમે કારમાં જો, વિચારોની સંખ્યા 0 નહીં થઈ જશે, પણ તમે હંમેશા વોન્ટેડ વિચાર કરશો. અને આપણે હંમેશા જે વોન્ટેડ વિચાર કરવા માંગીએ છીએ તે હંમેશા પોઝિટિવ કરવા. આપણે કદી નેગેટિવ વિચાર કરવા માંગતા નથી, મન કરે છે. સમજાય ગયું? હું તમને પૂછવાનો નથી, કદાચ મને વચ્ચે યાદ આવશે ને હું પૂછીશ તો વાત જુદી છે કે ભાઈ આજે તમને પહેલા તમે આસનમાં ચેક કરો. દાખલા તરીકે સૂર્ય નમસ્કાર કર્યું તો સૂર્ય નમસ્કાર, એક સૂર્ય નમસ્કાર કરવામાં આપણને લગભગ 3-1 મિનિટ થવાની છે. તો 3 મિનિટમાં મને કેટલા વિચાર આવ્યા? તમે કહો કે 3 મિનિટમાં 15 વિચાર આવ્યા. પણ અઠવાડિયા પછી જયારે તમે આવતા સોમવારે સૂર્ય નમસ્કાર કરો ત્યારે તમને થવું જોઈએ કે હવે 10 થઈ ગયા. પણ પછી મહિના પછી તમે કહેશો હવે 5 થઈ ગયા. અને પછી તમે કહેશો કે હા હવે એકાદ આવે છે. એનો અર્થ કે તમારું સ્થિરમ વધતું ગયું, અને જેમ જેમ અનવોન્ટેડ વિચાર તમારો ઓછા થશે, મન તમારું શાંત રહેશે, હોર્મોનલ ઇમ્બેલેન્સ બેલેન્સ થવા. એટલે પતંજલિએ સૌથી વધારે ભાર આપ્યો છે સ્થિરમ. અને સ્થિરમ ફિઝિકલ સ્થિરમ તો ખરું જ, પણ મેન્ટલ સ્થિરમ. સુખમ એટલે તમે કહ્યું તેમ સુખ એટલે તમને સારું લાગે તેનું નામ સુખમ છે.
એટલે તમારે સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખવાની છે, હું તમને કહું કે નહીં કહું, જે આસન કરવામાં તમને સહેજ પણ દુખમ લાગે તો તમારી આસન અત્યારે કરવાનું નથી. તમે કરવા ગયા ને તમને બેકએક થવા માંડ્યો, તમે કરવા ગયા ને તમને નેકેક થવા માંડ્યો, તમને શોલ્ડરમાં પેઇન થવા માંડ્યું, તો એનો અર્થ કે આ દુખમ છે, સુખમ નથી. બીજા આસનથી મારે પહેલા સુખમ અનુભવવું છે, શરીરને મજબૂત કરવું છે, અને પછી હું એ ટ્રાય કરીશ. તો એમાં કોઈ તમે આસન એક આસન નહીં કરશો તો કે એમાં તકલીફ પડવાની નથી. સુખમનો અર્થ બીજો અર્થ થાય છે કે આસન કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે. સૌથી પહેલી એક ખાસ તમે ગણજો, અને એ આપણે બીજા કરતા જરા જુદી પડવાની છે પદ્ધતિ, અને તે છે કે તમે જે આસન કરશો એ આસન બને એટલા સ્લો કરશો. ને મોટે ભાગે આસનો જે લોકો કરે છે એ જરા પેલી બુલેટ ટ્રેનની સ્પીડથી કરે છે. એટલે એ લોકો 1 મિનિટમાં કદાચ 72 સૂર્ય નમસ્કાર કરતા હોય તો મને નવાઈ નથી લાગતી. કેમ? તમે જુઓ કે કોઈ પણ આસન છે, દાખલા તરીકે હું હાથને આમ રીતે ઉપર લઈ જાઉં, હું 1 સેકન્ડમાં પણ લઈ જઈ શકું, પણ જ્યારે હું આ ધીમે ધીમે લઈ જાઉં, તમે જુઓ કે આટલું સ્લોલી જ્યારે હું લઈ જાઉં, આંખો મારી બંધ હોય, ત્યારે મારું મન હંમેશા ફક્ત ચકલીની જેમ પેલા અર્જુનને જેમ ચકલીની આંખ દેખાતી હતી તેમ ખાલી મને હાથ જ દેખાય છે. અને હું ધીમે ધીમે જ્યારે આસનમાં હું કરું એટલે લાંબા સમય સુધી હું શરીર સાથે ફ્લો થાઉં, એટલે મારું કોન્સન્ટ્રેશન વધતું જાય. એની વાત કરશું આપણે, પણ તમારે યાદ એ રાખવાનું છે કે આપણે આસન બહુ ધીમે ધીમે કરીએ. આસનોની સંખ્યા વધારવામાં આપણને રસ નથી, આસનની ક્વોલિટી વધારવામાં રસ છે. એટલે પહેલો નિયમ છે સ્લો કરશો. નંબર 2, અત્યારે શરૂઆતમાં તમે નોર્મલ બ્રીધિંગ જાતે કરજો, એમાં કોઈ નુકસાન નથી. કેટલાક નિયમો છે કે આમ કરો ત્યારે તમારે એક્ઝેલ કરવાનું, આમ કરો ત્યારે તમારે ઇન્હેલ કરવાનું, પણ અત્યારે તમે ભૂલી જાઓ. અત્યારે તમે નોર્મલ બ્રીધિંગ સાથે કરશો. ત્રીજો નિયમ જે સૌથી અગત્યનો છે, તમે તમારો એક હાથ સીધો કરો, તમારો એક હાથ લાંબો કરો, અને તમારા ફોરઆર્મને તમે પ્રેસ કરો, તો તમે જુઓ કે તમને એકદમ સોફ્ટ લાગે છે. હવે તમે મુઠ્ઠી વાળો, અને હવે જો તમે દબાવો તો તમને કેવું લાગે છે? તમને સ્પાઝમ લાગે છે, તમને કડક લાગે છે હાથ. તમારે યાદ એ રાખવાનું છે કે તમે જ્યારે આસન કરો ત્યારે તમારા શરીરના નાના મોટા સ્નાયુઓ સ્પાઝમમાં નહીં જવા જોઈએ, આવા કઠણ નહીં થઈ જવા. અને આ ત્યારે જ થાય જ્યારે તમે ઓવર સ્ટ્રેચ કરો, અને ઓવર સ્ટ્રેચ કરો એટલે હંમેશા તમારા મસલ્સ ટાઈટ થઈ જાય, અને મસલ્સ જ્યારે ટાઈટ થઈ જાય એટલે સુખમ જતું રહે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય તો જુદી વાત છે, તો મેડિકલ વાત છે, પણ એ પણ નુકસાન એટલું જ છે. એટલે તમે કોઈકની એકબીજાની સ્પર્ધામાં નહીં પડશો. દેવકીબેનના તો અંગૂઠા પકડાય છે, મારો અંગૂઠો નથી પકડાતો. એ એમનો વિષય છે, ભાવનાબેનનો વિષય જુદો છે કે એને નથી પકડાતો. આજે પણ આટલા વર્ષો પછી પણ મેં તમને કહ્યું કે મને જે કમરના દુખાવો થતો, આજે મને ફોરવર્ડ બેન્ડિંગમાં આજે પણ એટલી જ તકલીફ છે. દુખાવો નથી થતો. એક જમાનામાં તો હું પથારીમાંથી ઊભો નહીં થઈ શકતો તો 10-12 દિવસ સુધી. આજે હું બધા જ આસન કરી શકું છું, પણ મારી લિમિટેશન છે કે હું અંગૂઠા નથી પકડી શકતો. તો કઈ વાંધો નહીં, મને જેટલું કરવામાં સુખમ લાગે છે એટલું કરીશ. તો પહેલો નિયમ શું? તમે ધીમે ધીમે કરશો. બીજું, નોર્મલ બ્રીધિંગ સાથે કરશો. નંબર 3, ઓવર સ્ટ્રેચ નહીં કરશો, જેથી તમારા મસલ્સ સ્પાઝમમાં જતા રહે. નંબર 4, હંમેશા તમે જે મુવમેન્ટ કરશો ને તે અટકીને નહીં કરશો. એટલે શું કે આપણે આમ બ્રેક નહીં લેવાનું. આપણે જ્યારે કરશું ત્યારે એક ફ્લો છે, જેવા એક સ્ટેપની હું શરૂઆત કરું એ જ સ્પીડથી હું આખું સ્ટેપ પૂરું કરી નાખીશ. ફરીથી શું થશે? જ્યારે તમે વચ્ચે બ્રેક લો ને એટલે માઇન્ડ પાછું જતું રહે. આપણો આશય એક જ છે કે શરીર અને મન બંને સાથે ફ્લો થવું જોઈએ, એટલે પેલું સ્થિરમ આપણું વધે. બરાબર? અને છેલ્લો નિયમ યાદ રાખજો, ફાઇનલ પોસ્ચરમાં આપણે શરીરને એકદમ સ્થિર રાખીએ છીએ. સ્થિર, એકદમ સ્થિર. મેં તમને સમજાવ્યું કેમ. તમે કહેશો કે કેટલી મિનિટ તમે ફાઇનલ પોસ્ચરમાં શરીરને સ્થિર રાખશો? પતંજલિએ તો કઈ લખ્યું નથી,
પાછળના યોગીએ લખ્યું છે કે તમે તમારે એક આસનમાં 3 કલાક સુધી સ્થિર રહેવું જોઈએ. હવે તમે જો આપણી પાસે 3 કલાક તો છે નહીં, પણ મેં ટાર્ગેટ એવો રાખ્યો છે કે આપણે ધીમે ધીમે 10 સેકન્ડથી શરૂ કરીને 3 મિનિટ સુધી આપણે જવું છે. કે દાખલા તરીકે આ માનો કે આ પર્વતાસન છે, તો પર્વતાસનની અંદર આપણે 3 મિનિટ સુધી સ્થિર રહેવું છે. અને એ 3 મિનિટ આપણે માટે મેડિટેશન થઈ જવું જોઈએ. હું તમને પ્રેક્ટિકલી તમને કહું, તમે ખાલી કલ્પના કરીને મને જવાબ આપો. માની લો કે આ મારો કાચનો ગ્લાસ છે, આની અંદર પાણી ભર્યું છે અને પાણી હાલ્યા કરે છે. મારે પાણીને સ્થિર કરવું હોય તો શું કરવું જોઈએ? મારે પાણીની જે સપાટી છે એને એકદમ સ્થિર કરી દેવી છે. શું કરવું જોઈએ ભાવનાબેન, શું કરવું જોઈએ? એને પ્લેસ પર નીચે મૂકી દેવાનું. હા, તમે જુઓ કે આ ગ્લાસને તમે જેવું માની લો કે ટેબલ છે અને એના પર તમે મૂકી દેશો એટલે 15-20 સેકન્ડમાં, 25 સેકન્ડમાં, 30 સેકન્ડમાં શું થઈ જશે? પાણી સ્થિર થઈ જશે. આપણું મન પાણી છે અને શરીર આપણું ગ્લાસ છે. જો તમે ગ્લાસને સ્થિર કરી દેશો 1 મિનિટ માટે, 2 મિનિટ માટે, 3 મિનિટને માટે, 30 મિનિટને માટે, 1 કલાકને માટે, તો તમારું પાણી એટલે કે મન છે એ સ્થિર થઈ જશે. એટલે મારો પહેલેથી ડે 1 થી પતંજલિએ લખ્યું નથી, પણ પતંજલિની વાતમાંથી બિટવીન ધ લાઈન મને સમજણ પડી ગઈ છે કે બહુ બધા આસનો કરવા કરતા ઓછા આસન કરવાના, પણ જેમાં સ્થિરમ આપણું વધવું જોઈએ. એનાના ફિઝિકલ એડવાન્ટેજ પણ એટલા જ છે, મેન્ટલ એડવાન્ટેજ પણ એટલા જ છે, ઇમોશનલ એડવાન્ટેજ પણ એટલા જ છે, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજ પણ એટલા જ છે. કારણ કે જ્યારે દર ગુરુવારે આપણે મેડિટેશન કરવાના છીએ અને 5 મિનિટથી શરૂઆત કરીને આપણે 30 મિનિટ સુધી મેડિટેશન કરવું છે, તો 30 મિનિટ સુધી મેડિટેશન ક્યારે થઈ શકે? જ્યારે તમે દરેક આસનના ફાઇનલ પોસ્ચરમાં 1 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ જ્યારે તમે સ્થિર રહો અને જ્યારે તમે તમારા શરીરને કહેશો કે હવે તું એક કામ કર, પદ્માસનની અંદર કે સુખાસનમાં સ્થિર થઈ જા, તો એને તો ખબર જ છે કે હવે મને સ્થિર રહેવા ટેવાઈ ગયેલું છે. એટલે આપણે શરૂઆતમાં 5 મિનિટ ધ્યાન કર્યું, પછીના ગુરુવારે 7 કરશું, પછીના ગુરુવારે 8 કરશું. એમ કરતા કરતા હું ઈચ્છું છું કે આપણે 30 મિનિટ સુધી ધ્યાનમાં બેસવું છે દર ગુરુવારે. તો આ થઈ આસનની વ્યાખ્યા. સમજાય ગઈ? એની સવાલ, એની ક્વેશ્ચન. સુખમ સ્થિરમ આસનમ, એ હું તમને વારંવાર યાદ દેવડાવીશ. આસનની વ્યાખ્યા એક જ છે. એટલે આપણે આસનો કદાચ બહુ બધા નહીં કરશું. આસન મારી દ્રષ્ટિએ હું તમને અત્યારે જ કહી દઉં, યાદ આવ્યું છે તો, કે તમે આસન કેવી રીતે પસંદ કરશો. આસન એટલે હવે આપણે શારીરિક દ્રષ્ટિએ વાત કરીએ છીએ, પતંજલિને ભૂલી જાઓ. હવે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ. તો આપણું જે આ વર્ટિબલ કોલમ છે, જેને આપણે કરોડરજ્જુ કહીએ છીએ, એ કરોડરજ્જુની વચ્ચેથી જે પસાર થાય છે તે આપણી બધી નર્વ્સ છે, જેને સ્પાઇનલ કોર્ડ કહીએ છીએ. એ આપણું વર્ટિબલ કોલમ આપણું ફિઝિકલ ફિટનેસ માટે સૌથી અગત્યનું ઓર્ગન છે. તમારે મારી દ્રષ્ટિએ 12 આસન પસંદ કરવા જોઈએ. 5, 5 + 2. નંબર 1, તમારે 2 આસન એવા પસંદ કરવા જોઈએ કે જેમાં તમે ફોરવર્ડ બેન્ડિંગ કરો. હવે તમે ઊભા ઊભા કરો, બેઠા બેઠા કરો કે સૂતા સૂતા કરો, એની સાથે મને કોઈ નિસ્બત નથી, પણ એવા 2 આસન તમે પસંદ કરશો, આપણા જેમ જેમ આપણો કોર્સ આગળ ચાલે તેમ, કે જેમાં 2 આસન તમે ફોરવર્ડ બેન્ડિંગ કરશો. 2 આસન તમે એવા પસંદ કરશો કે જેમાં આપણે ટ્વિસ્ટિંગ કરશું. એ ઊભા ઊભા કરીએ, બેઠા બેઠા કરીએ, સૂતા સૂતા કરીએ, પણ 2 આસનમાં તમે ટ્વિસ્ટિંગ કરશો. 2 આસન એવા પસંદ કરશો કે જેમાં આપણે બેકવર્ડ બેન્ડિંગ કરીએ, પાછળની તરફ ઝૂકીએ, એવા 2 આસન પસંદ કરશો. 6 થયા. 2 આસન એવા પસંદ કરશો કે જેમાં તમે સાઇડવર્ડ બેન્ડિંગ કરો, વર્ટિબલ કોલમને તમે સાઈડમાં લઈ જાઓ, તો એ 2 આસન થયા, એટલે 8 થયા. 2 આસન એવા પસંદ કરશો કે જેમાં તમે વર્ટિબલ કોલમને ઉપર ખેંચો છો, અપવર્ડ સ્ટ્રેચિંગ કરો છો. એ તમે ઊભા ઊભા કરો કે તમે સૂતા સૂતા કરો, પણ તમે 2 આસન કરશો, તો તમારા 10 આસન થયા. ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, ટ્વિસ્ટિંગ, અપવર્ડ સ્ટ્રેચિંગ અને સાઇડવર્ડ બેન્ડિંગ. એક આસન પસંદ કરશો તમે મેડિટેશનમાં, કે કયા આસનમાં તમે ધ્યાનમાં બેસશો. ધ્યાનમાં બેસવાના 64 આસન છે.
એમાંથી કયા આસનમાં બેસો, અને એક આસન તમે પસંદ કરશો કે રિલેક્સેશન ટેકનિકમાં તમે કયું આસન કરશો. જેમ કે આપણે મેં કહ્યું તેમ 2-3 ટેકનિક શીખવાના છીએ, તો રિલેક્સેશન ટેકનિક માટે તમે કયું આસન કરશો. બસ આ મારી દ્રષ્ટિએ 12 આસન તમારે રોજ કરવા જોઈએ. જેમ જેમ તમે પ્રેક્ટિસ વધારતા જશો તેમ તેમ આસનની બહારથી તમે જુઓ, તમે મને આસન કરતા જશો તો 1991માં હું જે આસન કરતો હતો તેવું જ આસન કદાચ આજે પણ કરું છું, પણ અંદરથી એ બદલાઈ જશે. કેમ કે અંદરની ફિલિંગ જુદી છે. તમારે એ ઓબ્ઝર્વ કરવાનું છે કે કયા આસન કરવાથી મારી અંદરની સ્થિતિ બદલાય છે, મને સ્થિરમ લાગે છે. તો આ એની થિયરી થાય. બરાબર. શરૂઆતની કદાચ 2-3 મિનિટ આપણે કઈ જોઈન્ટ એક્સરસાઇઝ ને એવું પણ કરશું, પણ એટલો બધો સમય નથી. આપણે લગભગ 35 મિનિટ આસન કરવા છે, 10-15 મિનિટ આપણે 10 થી 15 મિનિટ આપણે પ્રાણાયામ કરશું, 5 મિનિટ આપણે જે માઇન્ડ મેનેજમેન્ટ, ઇમોશનલ મેનેજમેન્ટની જે વાતો છે તે 5 મિનિટ કરશું. 55 મિનિટે આપણે રિલેક્સેશન ટેકનિક શરૂઆત કરશું, જેમ કે શવાસન. અને તમે શવાસન કરતા રહેશો, પણ એ 55 મિનિટે હું પ્રોગ્રામમાંથી નીકળી જઈશ, એટલે કે હું પ્રોગ્રામ બંધ કરી દઈશ, બીજા બેચની શરૂઆત કરશો. પણ તમે 5 મિનિટ 10 મિનિટ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે શવાસન, મકરાસન તમે કરશો, અને તમારી ફિલિંગને તમે કશે નોંધતા રહેજો. મારો અનુભવ એમ કે છે, હું તમને ઘણા બધા હોમવર્ક આપવાનો છું. કયા હોમવર્ક તે તમને કહું. એક આસન એવું છે, જે એક આસન છે, દાખલા તરીકે આપણે અર્ધ મત્સ્યેન્દ્ર આસન કરીએ છીએ, તો હું એમાંથી એક એટીટ્યુડ જનરેટ કરવાનો છું, કે આમાંથી તમે એક એટીટ્યુડ જનરેટ કરો કે એટીટ્યુડ શું છે. તો હું તમને કહું છું કે એ એટીટ્યુડ છે, અર્ધ મત્સ્યેન્દ્રાસનમાં મારું શોલ્ડર આટલું જ જાય છે, પછી હું થોડુંક વધારે જવા જાઉં, પછી હું વધારે લઈ જાઉં છું. એનો અર્થ કે હું એને ફ્લેક્સિબલ કરી રહ્યો છું. તો એમાંથી આપણે જે ડેવલપ કરવી છે તે છે સેન્સ ઓફ ફ્લેક્સિબિલિટી. શેમાં? વિચારોમાં. એટલે જ્યારે તમે અર્ધ મત્સ્યેન્દ્રાસન કરો, તો હું તમને રોજ યાદ નથી દેવડાવવાનો, પણ પેલી 5 મિનિટની વાતમાં મેં તમને આજે સમજાવી દીધું કે ભાઈ રાજેન્દ્રભાઈ, અર્ધ મત્સ્યેન્દ્રાસન એટલે સેન્સ ઓફ ફ્લેક્સિબિલિટી. હવે હું જાહેરમાં પૂછીશ તો નહીં, પણ તમારે એ નોંધતા રહેવાનું છે કે આજે મેં મારી આ ફ્લેક્સિબિલિટી સાસુ સાથે કરી, આજે મેં માણસ સાથે કરી, મારા ડ્રાઈવર સાથે કરી, મારા સ્ટાફ સાથે કરી, મારા હસબન્ડ સાથે કરી, મારા છોકરાઓ સાથે કરી. કારણ કે આપણો સ્વભાવ છે ને થોડોક વૈચારિક રીતે જડતા છે, આપણા રિજિડિટી છે વિચારોમાં. હું ઈચ્છું છું કે આસનોથી એ રિજિડિટી ધીમે ધીમે ઓછી થાય. તો રોજને રોજ તો હું તમને યાદ નહીં દેવડાવી શકું કે ભાવનાબેન સેન્સ ઓફ ફ્લેક્સિબિલિટી ક્યાં લીધી, ચાલો બોલો. પણ તમે લખતા રહેજો, કે કદાચ રોજે રોજ નહીં લખાય તો અઠવાડિયામાં એક વાર તમને અનુભવ થયો કે આ શાકભાજી વાળા પાસે ગઈને મેં કોથમીર માગીને એને કોથમીર નહીં આપીને મને મફત, તો મને બહુ ગુસ્સો આવી ગયો. તેને બદલે તમે આજે વિચાર કર્યો કે બિચારો નહીં પણ આપે, હવે મોંઘવારીના જમાનામાં એને, તો આ એનો અર્થ કે તમારા વિચારોમાં ફ્લેક્સિબિલિટી આવી અને તમે એને કહ્યું કે કઈ વાંધો નહીં, આવું થઈ શકે. એવું દરેક આસનની અંદર દરેક આસનમાં આવી એટીટ્યુડ છે. અને મારો અનુભવ એમ કહે છે કે સામાન્ય માણસો આસન સાથે એટીટ્યુડ ટ્રેનિંગ કરતા નથી. આપણે કરવી છે. એટલે અહીંયા 10 દિવસની વાત નથી કરતો, 10 દિવસમાં કેટલું થશે અમારું મને ખબર નથી, પણ જો તમે આ વિષયના પ્રેમમાં પડી જશો તો જ તમને મજા આવશે. નહીં તો તમને થશે આ 1 કલાકથી તાલીઓ લેક્ચર આપ્યા કરે છે, આસન કરાવો ને ભાઈ, આસન તો હું આ બધી વાત કર્યા કરે, આટલું બધું મને ખબર જ છે. તો તમે લખી રાખો કે તો તમને મજા નથી આવવાની. એટલા માટે આપણે શબ્દ વાપરો છે ક્લાસિકલ યોગ છે. યોગ નથી, મહર્ષિ પતંજલિનો ક્લાસિકલ યોગ છે. જેને એને ક્લાસિકલ શબ્દ નથી વાપર્યો, એને અષ્ટાંગ યોગ શબ્દ વાપર્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 5 યમ છે: અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. એને પછી એને આસનની વાત કરી. પણ આપણે આવતીકાલથી આસનની શરૂઆત કરશું. મને લાગે છે કે 6:53 થઈ છે. તમને સવાલ પૂછવાની છૂટ છે. તમને એવું લાગે કે વ્યક્તિગત તમારે કંઈ પૂછવું હોય તો મને વોટ્સએપ કરજો. હું જ્યારે ફ્રી થઈશ ત્યારે હું તમને જવાબ આપીશ. તમને બહુ અર્જન્ટ લાગે તો ફોન કરજો. પણ મારી ઈચ્છા એટલી જ છે કે તમે સબ્જેક્ટને બરાબર સમજો. કારણ કે
આ 140 કરોડની વસ્તીમાં તમે 5 જ આવ્યા છો, તો એનો અર્થ કે ઈશ્વરની તમારા પર કૃપા છે કે ભાઈ આ 5 સાંભળવાનું છે. તો સમજો, આ સબ્જેક્ટને સમજો. અને મારી એક જ પ્રાર્થના છે ઈશ્વરને, અને તે આપણે બધા 24/7 શાંતિનો અનુભવ કરીએ, આનંદનો અનુભવ કરીએ. બહારની પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી. આપણે એનું શું કરવાના? જે ઋણાનો બંધે તમને, જે પતિ સાથે તમે સંકળાયા, જે પત્ની સાથે સંકળાયા, જે વહુ તમને મળી, જે સાસુ મળી, એ જે છે તે એની પાછળ મારી દ્રષ્ટિએ ભવિષ્યમાં સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટની વાત કરશું ત્યારે કરશું, પણ ઈશ્વરનું એક આયોજન છે. અને ઈશ્વરનું જે આયોજન છે એની પાછળ એનું ચોક્કસ કોઈ શુભ હેતુ છે. આપણને એવું લાગે છે કે ઈશ્વરે મને દંડ કર્યો છે, પણ તમે લખી રાખો, ઈશ્વરને દંડ કરતા આવડતું નથી. જ્યારે વ્યાખ્યા સમજશો, ઈશ્વર કોઈને દંડ કરતો જ નથી, ને ખબર જ નથી કે દંડ એટલે શું એમ. જેમ તમને તમારા દીકરાઓને બરાબર વિશ્વાસ છે કે મારી મા તો કોઈ દિવસ મને દંડ કરશે જ નહીં, એમ ભગવાનને ખબર જ છે કે મારે મારા છોકરાઓને ખુશ જ રાખવાના. આપણું પરસેપ્શન એવું છે, જેને કારણે આપણે એને દંડની ભાષા આપણે એને એ રીતે લેબલમાં આવ્યું છે. એટલે આપણે 24/7 આનંદમાં રહેવાના આપણે અધિકારી છે. તો મને એમ હતું કે આજે આપણે થોડીક જોઈન્ટ એક્સરસાઇઝ કરશું, પણ આવતીકાલથી આપણે આમાંની કોઈ વાત કરવાના નથી. સીધી આપણે શરૂઆત કરશું જોઈન્ટ એક્સરસાઇઝ. એ દરમિયાનમાં તમે આ બધી વાતોને વાગોળજો. કઈ સવાલ હોય અને તમને પૂછવા જેવો લાગે તો શરૂઆતની 5-10 મિનિટમાં આપણે વાત કરી લેશું, પણ આપણે હવે સુખમ સ્થિરમની અનુભૂતિ કરશું. રાઈટ? તો આજે અટકીએ આપણે, કાલે પાછા સવારના મળશું. રાઈટ? તો આપણે સામાન્ય રીતે જ્યારે કોર્સની શરૂઆત કરીએ છીએ, ત્યારે ક્લાસની શરૂઆત કરીએ છીએ ત્યારે 3 વાર ઓમકાર બોલીએ છીએ, પણ આજે છેલ્લે 3 વાર ઓમકાર બોલીએ છીએ. હે પ્રભુ, અમને અમારા પરિવારને 3 પ્રકારની શાંતિ આપો, એવી આપણે ભાવના કરીએ છીએ. તમારે એવી ભાવના પણ કરવી જોઈએ કે મને આપો, મારા પરિવારને આપો. તમારે કેવું જોઈએ કે અમારા ગુજરાત, સુરત શહેરને આપો, ગુજરાત રાજ્યને આપો, ભારત દેશને આપો. તમે એવું પણ કહી શકો કે વિશ્વમાં બધે જ તમે શરીરની, મનની, આત્માની શાંતિ સૌને આપો, કારણ સૌને આજે શાંતિ જ જોઈએ છે. તો 3 વાર આપણે ઓમકાર બોલીએ. કોઈ ઉતાવળ નથી, આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ અને લાંબો ઓમકાર બોલીએ છીએ. કાલે મળીએ.